હે સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ ગ્રો વિથ વિધુ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ આ વિડીયો સ્કીપ કરતાં પહેલાં એકવાર વિચારજો. ધોરણ 10ના તમામ વિષયના મહત્ત્વના પ્રશ્નોની સરળ સમજૂતી અને પરીક્ષામાં સૌથી વધુ કામ આવે એવા ટોપિક્સ એક જ જગ્યાએ શીખવા હોય ને તો તમે આ વિડીયોને અંત સુધી જોજો. તમને આમાંથી એવી નવી માહિતી મળશે કે જેના લીધે તમે તમારા આન્સરને વધુ સારો બનાવી શકો છો. તો ચાલો જોઈએ. આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2માં એસિડ બેઝ અને ક્ષાર જોઈશું. આ પ્રકરણમાં આપણે એસિડ બેઝ અને ક્ષારના રાસાયણિક ગુણધર્મો, તેમની પ્રક્રિયાઓ અને રોજિંદા જીવનના ઉપયોગો સમજવાના છીએ. એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો. એસિડ અને બેઝને તમે તેમની કેટલીક વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઓળખી શકાય છે. લાઈક આપણે આજે નીચેની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે આજના પાઠમાં, એ આપણે જોઈ લઈએ. પાર્ટ 1માં એસિડ અને ધાતુ સાથે, બેઝ અને ધાતુ સાથે, એસિડ અને ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે, અને ધાતુના ઓક્સાઇડ અને એસિડ સાથે, અને અધાતુના ઓક્સાઇડને બેઝ સાથે. બરાબર છે. અહીંયા એવું છે કે આપણી નીચેની જે પ્રક્રિયાઓ છે એમાં કે જ્યાં એસિડ અને ધાતુ છે, બેઝ અને ધાતુ છે, પછી એસિડ અને ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ છે, અને એસિડ અને બેઝ તટસ્થીકરણ, અને ધાતુના ઓક્સાઇડ અને એસિડ સાથે, અને અધાતુના ઓક્સાઇડ અને એસિડ સાથે, બેઝિક સાથે. તો આ બધી આપણે પ્રક્રિયા જોઈશું. પણ એવું ન સમજતા કે એસિડ અને જ્યાં ધાતુના ઓક્સાઇડ છે એની ખાલી એસિડ સાથે જ થાય. ધાતુના ઓક્સાઇડની બેઝ સાથે પણ થાય, અને અધાતુના ઓક્સાઇડની એસિડ સાથે પણ પ્રક્રિયા થાય છે. અહીંયા આપણે પહેલાં સૂચકો જોઈ લઈએ એસિડ અને બેઝિકને આપણે સારી રીતે ઓળખવા માટે. અહીંયા એવા પદાર્થો છે કે જે એસિડિક અથવા બેઝિક માધ્યમનો રંગ બદલે છે. લિટમસ પેપર છે એ એસિડ હોય, એસિડિક દ્રાવણ છે એની અંદર તમે લિટમસ પેપર નાખો તો વાદળી લિટમસ પેપર લાલ કલરનું બને છે, અને બેઝિકમાં લાલ લિટમસ પેપર નાખો તો એ વાદળી કલરનું બને છે. બરાબર છે. ફિનોલ્ફથેલિન એસિડિક માધ્યમમાં રંગહીન હોય છે અને બેઝિક માધ્યમમાં ગુલાબી થાય છે. ફિનોલ્ફથેલિન પ્રવાહી છે જેનું એકાદું ટીપું તમે એસિડિક દ્રાવણની અંદર નાખો ને તો એ રંગવિહીન દ્રાવણ થઈ જાય, અને બેઝિક માધ્યમ હોય તો એ ગુલાબી રંગનું થાય. મિથાઇલ ઓરેન્જના 2 ટીપા નાખવાથી એસિડિક માધ્યમ લાલ કલરનો રંગ આવે અને બેઝિક માધ્યમમાં પીળા કલરનો રંગ આવે. કુદરતી સૂચકોના અમુક નામ લેખા છે: લિટમસ, હળદર, લાલ કોબી વગેરે. બરાબર છે. આગળ જોઈએ એસિડ અને ધાતુની પ્રક્રિયા. એસિડ ઘણી ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. સામાન્ય સ્વરૂપે એસિડ અને ધાતુ જે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. અહીંયા આખી રિએક્શન છે એને તમારે આવી રીતે આપી છે જેથી તમને આઈડિયા આવે કે એસિડ અને ધાતુ લીધું હોય તો શું બને, તો કે ક્ષાર ને વાયુ. એનું એક એક્ઝામ્પલ પણ લીધું છે. ઝિંક છે, ઝિંક છે એની જોડે H2SO4 છે, ZnSO4 બને છે અને હાઇડ્રોજન વાયુ નીકળે છે. બરાબર છે. અહીંયા એવું કહે છે કે હાઇડ્રોજન વાયુની ચકાસણી કઈ રીતે કરવી, તો કે સળગતી દિવાળી નજીક લઈ જતા પોપ અવાજ સાથે બળે છે. અહીંયા યાદ રાખવાની એવી વાત છે કે બધી ધાતુ એસિડ સાથે સમાન પ્રક્રિયા કરતી નથી. બરાબર. ધાતુ અને એસિડની પ્રક્રિયા છે આમાં આ એક પ્રક્રિયા દર્શાવી, પણ બધી પ્રક્રિયાઓ સમાન હોય એવું જરૂરી નથી. અમુક પ્રક્રિયાઓ બીજી રીતે થાય. લાઈક આપણી જ છે કે પાણી અને ખાંડ ઓગાળીએ તો સેમ આપણે દૂધમાં અને દૂધને ખાંડને ઓગાળીએ તો એ બંનેમાં કંઈક તો ડિફરન્ટ હોય ને. ડિઝોલ્વ થવાની પ્રક્રિયા જે છે થોડીક હાઈ હોય કાં લો હોય, એવી જ રીતે અહીંયા છે. બરાબર છે. બેઝ અને ધાતુની પ્રક્રિયા. કેટલાક બેઝ કેટલીક ધાતુ સાથે પણ પ્રક્રિયા કરે છે. બરાબર છે. બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા છે. 2NaOH છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેની અંદર ઝિંક સોલિડ ફોર્મમાં નાખતા સોડિયમ ઝિંકેટ બને છે અને હાઇડ્રોજન વાયુ નીકળે છે. બરાબર છે. આ પ્રક્રિયા દર્શાવે છે કે કેટલાક બેઝ પણ ધાતુ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ઓકે. એવું નથી ખાલી એસિડની જ તે ધાતુ સાથે પ્રક્રિયા થાય, બેઝને પણ ધાતુ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ પણ ઉત્પન્ન થાય છે. એસિડ અને ધાતુના કાર્બોનેટની પ્રક્રિયા. ધાતુના કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરતાં ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે.
સામાન્ય સ્વરૂપ જોઈએ તો ધાતુ કાર્બોનેટ એની સાથે એસિડની પ્રક્રિયા કરાવી એટલે ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. અહીંયા સોડિયમ કાર્બોનેટ લીધું છે, હાઇડ્રોક્લોરિક એસિડ, એની હારે સોડિયમ ક્લોરાઇડ બને છે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જુદું થાય છે. કાર્બન ડાયોક્સાઇડને ચૂનાના પાણીમાં પસાર કરતાં દૂધિયું બને છે. બરાબર છે. અહીંયા એવું કહે છે કે આપણે કાર્બન ડાયોક્સાઇડની પરખ કરવી હોય તો કંઈ નહીં કરવાનું, એને ચૂનાના પાણીમાંથી એક વખત પસાર કરવાનું કે પાણી દૂધિયું બને. અહીંયા તમને એની રિએક્શન પણ નીચે આપેલી છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને એની અંદર કાર્બન ડાયોક્સાઇડ નાખો એટલે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી અલગ થશે. બરાબર છે. એસિડ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ. ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ પણ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. અહીંયા આપી છે તમને એક રિએક્શન NaHCO3 અને એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં સોડિયમ ક્લોરાઇડ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. સામાન્ય સ્વરૂપમાં ધાતુ કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ અને એસિડ બધું થઈને ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પર બહાર નીકળે. સામાન્ય સ્વરૂપ તમને અહીંયા આપ્યું ને એ તમે સમજી જાઓ ને એટલે તમને આઈડિયા આવી જ જાય કે આ ધાતુ કાર્બોનેટની પ્રક્રિયા કે કંઈ પણ હોય, એસિડ, ધાતુ, કંઈ પણ અધાતુ ને બેઝ કંઈ પણની પ્રક્રિયા કરો એમ એક વખત સામાન્ય સ્વરૂપ યાદ હશે એટલે તમને ઇઝીલી રિએક્શન આવડી જશે. CO2 વાયુની ઓળખ ચૂનાના પાણીથી કરી શકાય છે, જેમ આપણે આગળ જોયું. એસિડ અને બેઝની પ્રક્રિયા તટસ્થીકરણ. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. NaOH, એની હારે HCl, NaCl અને પાણી. સામાન્ય સ્વરૂપ શું છે? એસિડ અને બેઝ ક્ષાર અને પાણી બને છે. તો આમાં તમારે કંઈ નથી કરવાનું. જો આ પ્રક્રિયામાં એસિડનો એસિડિક ગુણધર્મ અને બેઝનો બેઝિક ગુણધર્મ એકબીજાને નાબૂદ કરે છે. બરાબર છે. કોઈ પણ એક ગુસ્સાવાળો માણસ છે, એનો ગુસ્સો મૂકી દેશે અને એની સામે એક બહુ ખુશ, આમ બહુ વાતમાં દાંત કાઢે છે, એ માણસ એનું દાંત કાઢવાનું બંધ કરી દે છે. તો ગુસ્સાવાળો માણસ એનો ગુસ્સો છોડી દે ને એ જે નોર્મલ એની જે સ્થિતિમાં આવી જાય, એવી જ રીતે દાંત કાઢવાનું માણસ દાંત કાઢવાનું મૂકી દે ને એની સ્થિતિમાં આવી જાય, તો બંને નોર્મલ થઈ ગયા. એવી જ રીતે અહીંયા એસિડિક છે, એનું એસિડનો ગુણધર્મ છે એ મૂકી દે, બેઝિક છે એ બેઝિકનો ગુણધર્મ મૂકી દે, એકબીજાના ગુણધર્મો નાબૂદ કરે છે. બરાબર છે. ક્યારે એસિડ અને બેઝની વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે. અને તટસ્થીકરણ શું કામ કહેવાય? કેમ કે તટસ્થ થઈ જાય છે, નથી એસિડ રહેતું, નથી તો બેઝ રહેતું. બરાબર, તટસ્થ, એટલે તટસ્થીકરણ કહેવાય. ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક ઓક્સાઇડ હોય છે. ધાતુનો ઓક્સાઇડ અને એસિડ બંને લઈએ તો ક્ષાર અને પાણી થાય. અહીંયા હું તમને જોડે રિએક્શન એટલે આપું છું કે આ રિએક્શનનું IMP જ છે, તમારા ટેક્સ્ટ બુકમાં પણ છે. બરાબર. અહીંયા CuO છે, કોપર ઓક્સાઇડ, એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે તો કોપર ક્લોરાઇડ બને છે અને પાણી બને છે. બરાબર છે. અહીંયા એવું કહે છે કે કોપર ઓક્સાઇડ કાળો રંગ ધરાવે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેર્યા પછી કોપર ક્લોરાઇડ બનાવવાથી દ્રાવણ વાદળી લીલું રંગનું દેખાય છે. બેઝિક ઓક્સાઇડ અને એસિડ = તટસ્થીકરણ જેવી પ્રક્રિયા. બરાબર છે. હવે આમાં તમને કશું ના સમજાતું હોય એવું બધું હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો કે જેના લીધેથી હું કંઈક ચેન્જીસ કરું. તમને મેથડ ના સમજાતી હોય તો એ ચેન્જ કરીશ, અને તમને કંઈક આમાં ક્વેશ્ચન આવતા હોય તો એ પણ પૂછી શકો છો. અધાતુ ઓક્સાઇડ સામાન્ય રીતે એસિડિક ઓક્સાઇડ હોય છે. એસિડિક ઓક્સાઇડમાં પણ બેઝ ઉમેરતા પ્રક્રિયા કરતાં ક્ષાર અને પાણી બને છે. બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ છે, એની આરે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી. આથી કાર્બન ડાયોક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહી શકાય છે. બરાબર છે. અહીંયા આપણે એક થોડુંક IMP છે એ જોઈ લઈએ. આજે જેટલું આપણે શીખાય એમાંથી કેટલું IMP છે એ મેં અહીંયા લખ્યું છે. અહીંયા કંઈ છે જ નહીં, ખાલી સમીકરણ જે છે મેં તમને જે રિએક્શનો શીખવાડી ઇટ મીન્સ કે
કોઈ રિએક્શન કેવી રીતની છે એ મેં તમને કીધું કે એસિડ અને ધાતુનું પ્રક્રિયા કરીએ તો શું મળે છે, પછી એસિડ અને ધાતુ કાર્બોનેટનું કરીએ તો શું મળે છે, એ બધી પ્રક્રિયાઓ અહીંયા તમને એક એક આપી છે. એ આઈએમપી છે. તમે આટલી કરશો તો તમને યાદ હશે, તો તમે એક્ઝામમાં કંઈક લખી શકશો. બરાબર. આને તમે બ્રીફમાં લખ્યું હોય તો તમે લખી શકો. અત્યારે તમે ખાલી એક પ્રક્રિયા યાદ રાખી લીધી છે આવડિયા કે Zn+H2SO4 ઇઝ ઇક્વલ ટુ ZnSO4 અને H2O પ્રક્રિયા થઈને બહાર નીકળ્યા પછીની આવડી આ વસ્તુ છે. તો તમને જ્યારે આ ક્વેશ્ચન ઇફ તમારા 3 કે 4 માર્કમાં પૂછાણો તો તમે આને શું કરી શકો? કંઈ નહીં. અને આનું બ્રીફમાં આખું તમે વર્ણન કરી શકો કે એસિડ અને ધાતુની પ્રક્રિયા થાય અને ક્ષાર અને ગેસ નીકળે બહાર. બરાબર.